હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। મહેતાપુરા જકાત નાકા નજીકથી ગરફોડિયો અંતે સકંજામાં આવ્યો। પોલીસે રિક્ષા મળી કુલ 52,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાંથી બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ એક મેડિકલ શોપમાંથી ગુરુવારે રોકડની ચોરી કરી હોવાની ફરિયાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ બી ડિવિઝન પોલીસે ગુરુવારે મહેતાપુરા જકાત નાકા પાસેથી પસાર થતી રિક્ષા ચાલક સંકમન ચડાતા પોલીસે તેને ઊભી રખાવી પૂછપરછ કરતા રિક્ષાના ચાલકે અગાઉ ઈડર હિંમતનગર તલોદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં થયેલી ચોરીઓને અંજામ આપવામાં ભૂમિકા ભજવી હોવાની કબૂલાત કર્યા બાદ પોલીસે રિક્ષા તથા રોકડ મળી અંદાજે ₹52,000નો મુદ્દામાલ કબજે લઈ અને વધુ તપાસ માટે તેને બી ડિવિઝન પોલીસને હવાલે કરાયો હતો। પીઆઈઆરટી ઉદાવતના જણાવ્યા અનુસાર ગુરુવારે તેમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મહેતાપુરા જકાત નાકા પાસેથી પસાર થઈ રહેલ રિક્ષા શંકાસ્પદ જણાતા પોલીસે તેને અટકાવી રિક્ષા ચાલકની ઓળખ કરી હતી, જેમાં રિક્ષા ચાલકે પોતાનું નામ અલ્તાફ ઉર્ફે અલતુંડી ઇન્દ્રિસભાઈ મેમણ રહે સૌગડ હોવાનું કબૂલ્યું હતું। ત્યારબાદ તેને પોલીસ સ્ટેશન લાવી વધુ પૂછપરછ કરાઈ હતી, જ્યાં પકડાયેલા અલ્તાફભાઈ મેમણે હિંમતનગર બસ સ્ટેન્ડ સામે આવેલ એક મેડિકલ શોપમાંથી ₹12,000ની ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે ₹40,000ની રિક્ષા અને ₹12,000 રોકડ મળી અંદાજે ₹52,000નો મુદ્દામાલ કબજે લઈ બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। અતુલ પરમાર, હિંમતનગર ખબર ન્યૂઝ, મહેતાપુરા।